હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય હિન્દી પાઠ 4 ગિનતી 51 से 100। પાઠ 4ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 4 ગિનતી। સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1, ઉદાહરણ के अनुसार जोड़े मिलाइए। અહીંયા આપણે અંકોમાં એકડા આપેલા છે, તેની સામે આપણે શબ્દોમાં કયો અક્ષર આવશે તે લખવાનું। પહેલું છે 85, તો જવાબ થશે જ 85। પછી બીજું છે 73, જવાબ થશે ક 73। પછી છે 69, જવાબ થશે 6 69। પછી છે 56, જવાબ થશે ગ 56। પછી છે 99, જવાબ થશે ખ 99। પછી છે 88, જવાબ થશે ઘ 88। પછી છે 76, જવાબ થશે ચ 76। આ રીતે આપણે યોગ્ય જોડી મેળવીશું અને અહીંયા લખીશું। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, गिनती को शब्दों में और अंकों में લખીએ। અહીંયા શબ્દો આપ્યો છે એને અંકમાં લખવાના છે, અંક આપેલા છે એને શબ્દોમાં લખવાના છે। તો પહેલું છે 79, તો 79। 74, પછી છે 59, પછી છે 63, પછી છે 75, પછી છે 90, પછી છે 54, પછી છે 89। આ રીતે આપણે આપેલા શબ્દોને અંકોમાં અને અંકોને શબ્દોમાં લખીશું। प्रश्न नंबर 3, कोष्टक में से दिए गए शब्दों में से सर्वनाम चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए। एक, खाली जगह 30 वर्ष का है, तो वह 30 वर्ष का है। बीजू है, पता नहीं खाली जगह दरवाजा खटखटा रहा है, पता नहीं कौन दरवाजा खटखटा रहा है। 3, पुस्तक रुचिकर है, उसे मैं भी पढ़ूंगी। चौथू, खाली जगह सब मिलकर क्रिकेट खेलेंगे, तो हम सब मिलकर क्रिकेट खेलेंगे। 5, रविवार को मैं बाजार जाऊँगा। आ रीते आपणे लखी शकीए। अहींया 30 वर्ष का है त्यां तमे वहनी जग्याए रमेश पण लखी शको छो, रमेश 30 वर्ष का है। आवी रीते आपणे आपेला प्रश्नोना जवाब लखीशुं। पछी अहींया एक चित्र आपेलुं छे, ते चित्रने आपणे टपका जोड़ी અને ચિત્ર પૂર્ણ કરવાનું છે। અધૂરું ચિત્ર છે તેને પૂર્ણ કરવાનું છે। હવે આપણે આપેલા ચિત્રને પૂર્ણ કરીશું। અહીંયા 51 થી ગિનતી શરૂ કરેલી છે તે આપણે લખીશું, વાંચીશું અને અહીંયા લીટી કરીશું। 51, 52, 53, 54, પછી છે 55। આવી રીતે અહીંયા સુધી બનાવીશું। પછી 55 થી આગળ કરવાની છે 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73। આવી રીતે આપણે આપેલું ચિત્ર પૂર્ણ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર આપણે પૂર્ણ કરીએ તો આપણને એક પક્ષીનું ચિત્ર બનેલું દેખાય છે। તો આ રીતે તમે આપેલું પક્ષીનું ચિત્ર પૂર્ણ કરી શકો છો। આ રીતે તમે ગિનતી બોલતા જશો અને આપેલા પક્ષીનું ચિત્ર પૂર્ણ કરશો। પછી ખેલે હમ ખેલ, અહીંયા સાપસીડીની રમત આપેલી છે, તે સાપસીડી તમારે તમારા મિત્રો સાથે મળીને રમવાની છે। પાસો તમારા વર્ગખંડમાં તમે બનાવી શકો છો અથવા તૈયાર પાસો હોય તો તેના આધારે પણ રમી શકો છો। અહીં આપણા પાઠ 4ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના હિન્દી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 હિન્દી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો